ઉમરગાંવથી અંબાજી સુધીનો બેલ્ટ આદિવાસી બેલ્ટ છે. આદિવાસી સમાજના લોકો ત્યાં રહે છે. ભોળો, પ્રેમાળ અને પ્રકૃતિના ખોળે જન્મેલો એ વર્ગ છે. છેલ્લા કેટલાક સમયથી ત્યાં વટાળ પ્રવૃત્તિ ચાલતી હોવાની વાતો અનેકવાર સામે આવે છે. વટાળ પ્રવૃત્તિનો મતલબ એ છે કે કોઈને ગેરકાયદેસર રીતે ધર્માંતરણ કરવામાં આવે છે. એ પ્રકારની પ્રવૃત્તિને વટાળ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ધર્માંતર માટે એક ચોક્કસ પ્રક્રિયા છે. એ પ્રક્રિયાને આધીન કલેક્ટરમાંથી મંજૂરી લઈને કોઈ પણ વ્યક્તિ પોતાનો ધર્મ બદલી શકે છે. પણ અનેક વાર વિવાદો એવા થાય છે કે આ બેલ્ટમાં ભલાભોળા આદિવાસીઓને ફોસલાવી અને તેમને ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરવામાં આવે છે. આવા આરોપો લાગતા રહ્યા છે. આ વખતે ફરી એકવાર આ જ પ્રકારના આરોપ લાગ્યા છે. ખુદ મોરારી બાપુએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું છે, એક પત્ર મળ્યો તેના આધારે, સાથે જે વિસ્તારના તેમના અનુભવના આધારે તેમને કહ્યું છે વટાળ પ્રવૃત્તિને લઈને. અને સૌથી મોટી વાત એમને એ કહી છે કે આ પ્રવૃત્તિ કેટલાક શિક્ષકો ચલાવે છે વિસ્તારમાં. કેટલાક શિક્ષકો, મોરારી બાપુએ આ તાપી જિલ્લામાં વ્યાસપીઠ ઉપરથી કહ્યું છે કે કેટલાક શિક્ષકો વટાળ પ્રવૃત્તિ ચલાવે છે, શાળામાં શિક્ષણના સ્થાને વટાળ પ્રવૃત્તિ કરે છે. આવો સાંભળી લઈએ મોરારી બાપુએ શું કહ્યું છે. તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે. એટલે આ કંઈ થવા દેતા નથી. આ કશું થવા દેતા નથી. પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે. આપણો આ બધા વડીલો કરી જ રહ્યા છે, પણ વધારે ગહેરાઈથી દર્શનની જરૂર છે, ચિંતનની જરૂર છે, પગલાં લેવાની જરૂર છે. પગલાં લેવાની સત્તા પ્રશાસનને હોય છે. પ્રફુલભાઈ પાનસેરિયા શિક્ષણ રાજમંત્રી અને હર્ષ સંઘવી ગૃહ રાજમંત્રી, આ બંને છેલ્લા 2 દિવસ ત્યાં ગયા છે. તે બંને શું કહ્યું એ સાંભળી લઈએ. મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાંખી લેવામાં નહીં આવે. કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાંખી લેશું નહીં. આદિવાસી ભાઈ બહેનોને કોઈ ફોસલાવી, કોઈ બી પ્રકારે ખોટે રસ્તે લઈ જવાના પ્રયત્ન કરનાર લોકો પર ગુજરાત સરકાર ગંભીરતાપૂર્વક પગલાં લે છે અને લેશે. ખાસ કરીને ધર્મ પરિવર્તનના વિષયની અંદર જો કોઈ બી પ્રકારે કોઈ બી ગામમાં જો ખોટી રીતે ફસાવવામાં આવશે તો સરકારી અને કાયદાકીય સકંજામાંથી છૂટવાની બારી નહીં બચે. તે પ્રકારના પગલાં ભરવામાં આવશે. કેમ કે આ આરોપો શિક્ષકો પર લાગ્યા છે, ત્યારે શૈક્ષણિક સંઘ અને શિક્ષક સંઘ, આ બંને સંગઠનોના વડાઓએ શું કહ્યું એ સાંભળી લઈએ. જનજાતિ વિસ્તારનો જે લાંબો પટ્ટો છે એ તમામ પટ્ટાની શાળાઓની અંદર ચકાસણી કરવામાં આવે, ખૂબ ગહનતાથી ચકાસણી કરવામાં આવે અને વટાળ પ્રવૃત્તિ જો શિક્ષકો દ્વારા કરવામાં આવતી જણાય તો શિક્ષણ વિભાગ તાત્કાલિક આ બાબતે પગલાં ભરે એવી અમે માગણી કરી રહ્યા છીએ. ધર્માંતર બાબતની કોઈ બાળકો દ્વારા જો બાળકો થકી આ પ્રવૃત્તિ થતી હોય અને બાળકો દ્વારા જો શિક્ષક પોતે આ જો પ્રવૃત્તિ કરતા હોય તો એ સમાજની વચ્ચે મૂકવી જોઈએ અને આ લોકો સામે આવા લોકો હોય એની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ બાબતે પણ અમારું સ્પષ્ટ મંતવ્ય છે. આ મુદ્દાને સમજવા માટે તુષારભાઈ ચૌધરી, જેઓ ધારાસભ્ય ખેડબ્રહ્માના છે અને વર્ષોથી તાપી જિલ્લામાં રહે છે, મોહનભાઈ ઢોળિયા ધારાસભ્ય મહુવા, દીપકભાઈ ગામિત સેક્રેટરી છે ગુજરાત સમસ્ત ખ્રિસ્તી સમાજના. તુષારભાઈ ચૌધરી અને દીપકભાઈ સાથે મેં લાંબી વાત કરી છે, એના અંશો હું પ્રસારિત કરીશ. શરૂઆત તુષારભાઈથી કરી લઈએ. તુષારભાઈ, વટાળ પ્રવૃત્તિને લઈને મોરારી બાપુ, હર્ષ સંઘવી અને ત્યારબાદ શિક્ષણ રાજમંત્રી પ્રફુલભાઈનું જે નિવેદન આવ્યું, આ નિવેદનોને આપ કેવી રીતે મૂલવો છો?
રોનકભાઈ, હું 2009માં જ્યારે ભારત સરકારનો પ્રધાન બનેલો ત્યારે મને વ્યારા ખાતે એક ચર્ચમાંથી મને આમંત્રણ આપેલું હતું. એ ચર્ચનો કાર્યક્રમ એ પ્રકારનો હતો કે એમને 100 વર્ષ પૂરા થયેલા એની ઉજવણીનો કાર્યક્રમ હતો. એનો મતલબ એ થાય છે કે 1809માં એ ચર્ચ બન્યું હતું. એક વણિકભાઈએ દાનમાં જમીન આપેલી ચર્ચ બનાવવા માટે. એનું બાંધકામ મુસ્લિમ સમાજના એક કોન્ટ્રાક્ટરે કરેલું હતું. અને આજે પણ તાપી જિલ્લામાં તમારે કોઈ પણ ગામડે તમે જાઓ તો ત્યાં ખ્રિસ્તી અને હિન્દુના અલગ ગામ નથી. બંને સમાજના અને બંને ધર્મના લોકો હળી મળીને જ સાથે રહે છે. અને અમારો તાપી જિલ્લો એમાં કોમી એકતામાં બી મિસાલ રૂપ છે. અમારે ત્યાં ક્યારેય આવી રીતના કોઈ કોમ્યુનલ રાયટ્સ થયા હોય કે બે સમાજ વચ્ચે કોઈ લડાઈ થઈ હોય એવી ક્યારેય કોઈ ઘટના બની નથી. અને સ્વાભાવિક છે કે સરકાર દ્વારા શિક્ષકોને જે અભ્યાસક્રમ આપવામાં આવે તો શિક્ષકની ફરજના ભાગમાં આવે છે કે જે અભ્યાસક્રમ સરકાર દ્વારા પૂરો પાડવામાં આવેલો હોય એ લોકોએ બાળકોને ભણાવવાનો જ હોય છે. તો આમાં ખ્રિસ્તી હોય, મુસલમાન હોય કે બીજા અન્ય ધર્મનો માણસ હોય તોય શિક્ષક એ શિક્ષક છે ને શિક્ષક તરીકેની ફરજ એ હંમેશા અદા કરતો જ આવ્યો છે ને એને કરવાની એના ફરજના ભાગરૂપ છે. તુષારભાઈ, મોરારી બાપુએ જે પણ કહ્યું છે ને તે તેમને મળેલા પત્ર અને તેમને અનેક લોકો સાથે જે સંવાદ કર્યો છે તેના આધાર ઉપર કહ્યું છે. અને ખાસ કરીને વાત એ કરી છે કે શિક્ષકો વટાળ પ્રવૃત્તિમાં સામેલ છે, શિક્ષણ ઓછું આપે છે અને વટાળ પ્રવૃત્તિ વધુ કરે છે. અને જો એવું કરતા હોય તુષારભાઈ તો એ પણ તો યોગ્ય નથી ને. શાળામાં બાળક જાય છે એ શિક્ષણ મેળવવા જાય છે ને. શાળા તો મા સરસ્વતીનું મંદિર છે ને. સ્વાભાવિક રીતે જે મોરારી બાપુએ કથામાં પણ ઉલ્લેખ કર્યો છે, પ્રાથમિક શાળાના શિક્ષકોનો ઉલ્લેખ કર્યો છે. પ્રાથમિક શાળાના શિક્ષકો ત્યાં ભણાવવા આવતા બાળકો હોય છે, ત્યાં વટાળ પ્રવૃત્તિનો કોઈ અવકાશ રહેતો જ નથી. એટલે આ તો બેબુનિયાદ આક્ષેપ છે. ખરેખર આ વાત ખોટી છે અને એને હું રદિયો પણ આપું છું. અને સવાલ એ આવે છે કે આજે ભારતીય જનતા પાર્ટીના અમારા વ્યારાના ધારાસભ્ય પણ ખ્રિસ્તી સમાજમાંથી આવે છે. વ્યારા તાપી જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ છે એ પણ ખ્રિસ્તી સમાજમાંથી આવે છે. અને જિલ્લા પંચાયતમાં 5 જેટલા સભ્યો ખ્રિસ્તી સમાજના ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટાયેલા છે. એટલે એવું તો જો ભારતીય જનતા પાર્ટીને વાંધો હોય ખ્રિસ્તી સમાજ પ્રત્યે તો એમણે ટિકિટ જ ના આપવી જોઈએ. ખેર, દીપકભાઈ ગામિત સાથે મેં જે વાત કરી છે લાંબો સંવાદ છે, પરંતુ સમયના અભાવે જે સંવાદ છે તેના અંશો જોઈ લઈએ. દીપકભાઈ, મોરારી બાપુની વાત આપે સાંભળી હશે. મારે આપની પાસેથી એ જ જાણવું છે, શાળામાં જે બાળકો જાય છે એ તો શિક્ષણ મેળવવા જાય છે ને, પણ જે બાપુની જે રજૂઆત મળી છે અને એ પ્રકારની જો સ્થિતિ હોય તો દીપકભાઈ શું કારણ શિક્ષકો શિક્ષણ આપવાના સ્થાને વટાળ પ્રવૃત્તિને પ્રાધાન્ય આપે છે? જી રોનકભાઈ, હવે સોનગઢ ખાતે જે મોરારી બાપુની કથા ચાલે છે એમાં મૂળ નિવાસી ખ્રિસ્તી સમાજ છે. એના વિશે જે ટિપ્પણી કરવામાં આવેલી છે કે મૂળ નિવાસી ખ્રિસ્તી સમાજ દ્વારા આદિવાસીઓને ધર્માંતર કરવામાં આવે છે, તો મારે એટલું જ કહેવું છે કે આ આક્ષેપો નવા નથી, વર્ષોથી આક્ષેપો થાય જ છે. પણ સવાલ એ છે કે આવા આક્ષેપો કેટલા પુરવાર થયા છે, કેટલા લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે અને કોર્ટમાં કેટલા કન્વિક્ટ થયા છે. એ ડેટા જોવો બહુ જરૂરી છે, કારણ કે આક્ષેપો કોઈ પણ કરી શકે છે. અને જ્યાં સુધી આ કથામાં જે આક્ષેપો થયા છે એનાથી મૂળ નિવાસી ખ્રિસ્તી સમાજ બહુ આહત છે અને આ જે આક્ષેપો છે એને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. પણ મોરારી બાપુ, ત્યારબાદ હર્ષ સંઘવી અને પછી પ્રફુલભાઈએ જે પણ કહ્યું છે ને એ સરકારી શાળાના શિક્ષકોના પરિપ્રેક્ષમાં કહ્યું છે, શાળાના શિક્ષકોના પરિપ્રેક્ષમાં કહ્યું છે. અને દીપકભાઈ, એ તો હકીકત છે ને, આપણા સંતાનો શાળામાં શિક્ષણ મેળવવા જાય છે ને ત્યાં વટાળ પ્રવૃત્તિની તો વાત ન થવી જોઈએ ને. કોઈ પણ ધર્મ માટે હોય, કોઈ પણ ધર્મ માટે, હું નથી કહેતો કે હિન્દુમાંથી ક્રિશ્ચન, પણ કોઈ પણ ધર્મમાંથી કોઈ પણ ધર્મ માટે ધર્મ પરિવર્તન કરવાની અથવા તો વટાળ પ્રવૃત્તિ કરવાનું જ્ઞાન આપવું અને એની પાછળ રચ્યા પચ્યા જો શિક્ષકો રહેતા હોય તો તે પણ તો યોગ્ય નથી ને. ના, એટલે રોનકભાઈ એ જ વાત છે કે શિક્ષકો આવું કરતા હોય તો પછી આજ સુધી એક્શન શું લીધી સરકારે? સવાલ તે ઉભો થાય છે કેટલા શિક્ષકો પર ફરિયાદ કરવામાં આવી અને કેટલા શિક્ષકો જેલમાં ગયા છે. એનો કોઈ ડેટા હોય તો પછી આપે, કારણ કે આક્ષેપો કરવાથી બધું પૂરું નથી થઈ જતું. અને અમે આવા આક્ષેપોને
શું કહેવાય કે આ આક્ષેપો છે પાયાવિહોણા છે અને અમે એને વખોડી કાઢીએ છીએ એવું કશું કંઈ છે નહીં. એવા પણ આરોપો દીપકભાઈ લાગતા રહ્યા છે કે ત્યાં આદિવાસી ગરીબ છે, આ હકીકત છે અને એ તો હકીકત છે ગરીબ છે, પણ આરોપ એવા લાગતા રહ્યા છે કે ગરીબ આદિવાસીઓને ભોળવી, લલચાવી અને વટાળ પ્રવૃત્તિ કરાવવામાં આવે છે. એવા સતત આરોપો લાગતા રહ્યા છે, ખાસ કરીને આદિવાસી બેલ્ટ છે તેને લઈને. એ તમે પણ જાણો છો, હું પણ જાણું છું કે વિસ્તારની અંદર ધારો વિકાસ થયો નથી ગુજરાતના બાકીના પ્રદેશોની જેમ તમામ સરકારોમાં. અને એ જ વાતને આગળ કરી અને એમને લલચાવીને, જે આરોપ લાગે છે એ પ્રમાણે લલચાવીને જો ધર્મ પરિવર્તન કરાવાતું હોય, વટાળ પ્રવૃત્તિ કરાવાતી હોય તો કેટલી યોગ્ય? કોઈ વ્યક્તિ આત્મપ્રેરણાથી ધર્મ પરિવર્તન કાયદેસર કરે માની શકાય, કાનૂની પ્રક્રિયા સાથે કરે માની શકાય અને એ પ્રાવધાન પણ છે, પણ એમને ગેરમાર્ગે દોરીને જો ધર્મ પરિવર્તન કરાવાતું હોય અધિકૃત રીતે નહીં અને એમનેમ, તો એ કેટલું યોગ્ય? હવે રોનકભાઈ, વાત એવી છે કે હંમેશા એવું જ કહેવામાં આવતું હોય છે કે ભોળા આદિવાસીઓ છે એમને ફૂસલાવવામાં આવે છે. તો હું એમ કહેવા માંગુ છું કે આદિવાસીઓ કેવો માણસો છે અને આપણે બીજા બધા સમાજો કે લોકો જે જમવાનું ખાય છે એ જ આ લોકો પણ ખાય છે. હા, બની શકે કદાચ શિક્ષણ ઓછું છે એમની પાસે કે પછી આર્થિક પરિસ્થિતિ સારી નથી, પણ વિવેક બુદ્ધિ જેવું તો એમનામાં પણ છે. છેક જ આ લોકો એકદમ જંગલી પેલા પ્રાણીઓ જેવા તો નથી, એટલે પોતાના માટે સારું શું છે ખોટું શું છે એ તો એ પારખી શકે છે. એટલે એકદમ જ એમ કેવું કે આ બધા આદિવાસીઓ એકદમ ભોળા છે અને એમને બહુ આસાનીથી ફૂસલાવી દેવામાં આવે છે, તો એ વાતમાં કોઈ દમ નથી. હું એ વાતમાં સંમત નથી. બીજું મારે એ કહેવાનું છે કે આદિવાસીઓ હિન્દુ છે એવું કહેવામાં આવે છે. તમે બહુ સરસ વાત કરી. ઘર વાપસીના કાર્યક્રમો આખા દેશમાં આદિવાસીઓ મધ્ય ચાલે છે. તો મારે એ કહેવાનું છે કે આદિવાસીઓનું કાયદેસર આ રીતે વગર પરમિશને પ્રોગ્રામ કરવામાં આવે છે ઘર વાપસીના અને એ લોકોને હિન્દુ બનાવવામાં આવે છે, તો તે ધર્માંતર નથી, એ મારે કહેવું છે. તમે બંધારણની રીતે જો, મારી એક બે વાત જરાક સાંભળી લેજો. બંધારણીય રીતે આપણે જોઈએ તો આદિવાસી જે છે તે એક રિલિજન ફ્રી કોમ્યુનિટી છે. અમારે ધર્મ સાથે કઈ લાગતું ઓળખતું છે જ નહીં. પણ તમે જોશો તો દેશની આઝાદી વખતથી અમારી સાથે આવું થવામાં આવ્યું છે. જયારે આઝાદી પહેલા વસ્તી ગણતરી થતી હતી તો એ વસ્તી ગણતરી અંદર ટ્રાઇબલ કે એબ ઓરિજિનલ એટલે મૂળ નિવાસી એવું અમારી કોલમ હતી. એ કોલમ કાઢીને અમને શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિ બનાવી દેવામાં આવ્યા અને ત્યાર પછી ધર્મના ખાનામાં કોલમમાં હિન્દુ લખી દેવામાં આવ્યું. એટલું જ નહીં, પણ આપણો ગુજરાત રાજ્ય જ્યારથી બહાર બન્યું છે, અસ્તિત્વમાં આવ્યું છે, ત્યારથી અમારી જેટલા પણ આદિવાસી વિદ્યાર્થીઓ છે એમની એલસીમાં હિન્દુ લખી દેવામાં આવે છે. ખેર, ક્યારે કોઈની એલસીમાં જબરજસ્તી આવી રીતે ન લખાવી શકે. મોહનભાઈ મારી સાથે જોડાયા છે. મોહનભાઈ, ખરેખર ચાલી શું રહ્યું છે? મેં બહુ રિપોર્ટિંગ ત્યાં કર્યું છે અને મેં આદિવાસીઓનું દર્દ જોયું પણ છે. મારે એ જ સમજવું છે ત્યાં ખરેખર કારણ કે આ તો સરકારી પ્રક્રિયા હોય ને, ધર્મ પરિવર્તન ક્રિશ્ચન બને તો પણ અને પાછા હિન્દુ બને તો પણ, તો ખરેખર ચોપડે કેટલા હિન્દુ છે, કેટલા ક્રિશ્ચન છે, હકીકત છે શું? અને શું ખરેખર આવી રીતે બળજબરીથી ધર્મ પરિવર્તન કરાય છે? સવાલ શિક્ષકોનો પણ છે. આમાં ખરેખર છે ને રોનકભાઈ, આદિવાસીઓ સમાજમાં પહેલાં જે ભણતર લેતા હતા તે લાલચ આપીને વિદેશીઓ આવીને અહીંયા ચર્ચ બનાવ્યા, આદિવાસીઓને ફોસલાવવામાં આવ્યા અને ફોસલાવીને એને લાલચ લોભ આપીને ભણાવવામાં આવ્યા અને એ જ ભણાવેલા શિક્ષકો બન્યા. કારણ કે આ વિસ્તારની અંદર તાપી જિલ્લામાં મોસ્ટ ઓફ આ પ્રવૃત્તિ ચાલી રહી છે. એ પ્રવૃત્તિ શિક્ષકો ચલાવે છે કેવી રીતે? બાપુએ શિક્ષકો પર આરોપ લગાવ્યો છે, ચલાવે છે કેવી રીતે? એ શિક્ષકો જ્યારે ખીચથી ધર્મ પાળતા હોય તો હવે ચલાવતા હોય કે કેમ, એ તપાસનો વિષય બને છે. અચ્છા, ધર્મ પાળતા હોવું અને ધર્મના હોવું બેમાં કોઈ ફરક છે? ઓન પેપર કયા ધર્મના છે એ શિક્ષકો? શિક્ષકનો ધર્મ તો શિક્ષકનો જ હોવો જોઈએ, પણ ધર્મ તરીકે કયો ધર્મ લખે છે? કોઈ ખ્રિસ્તી તો લખાવતું જ નથી. ખ્રિસ્તી તો કોઈ આદિવાસીઓમાં લખાવતું જ નથી.
માત્ર ને માત્ર આ લોકો ચર્ચ અને એનો જે આ ખ્રિસ્તી ધર્મને પાળે છે એ નજર સમક્ષ દેખાય છે. અચ્છા, તો પછી કેમ કે આદિવાસી માટે આપણા સંવિધાનમાં ખાસ જોગવાઈ પણ છે, ખાસ લાભ પણ છે, તો એ જે કરે છે, આપ કહો છો એ પ્રમાણે ખ્રિસ્તી થઈ ગયા હોય તો પછી આદિવાસી તરીકેના લાભ મેળવે છે ખરા? એ તો લાભ બધા જ મેળવે છે ને, કારણ કે ડોક્યુમેન્ટ પર તો કોઈ એવું ખ્રિસ્તી લખાતું નથી ને. અચ્છા, તુષારભાઈ તો એમ કહેતા હતા એલસીમાં જ્યારે એ નામ દાખલ કરે જી 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 કે જ્યારે નામ દાખલ કરે એ સ્કૂલમાં જાય ત્યારે એ તો એની જાતિ જ બતાવવામાં આવે છે ને. એ હિન્દુ કે ગામિત ખ્રિસ્તી છે, ચૌધરી ખ્રિસ્તી છે, ઢોડિયા ખ્રિસ્તી છે, એવું તો કંઈ લખાતું નથી. અચ્છા, એટલે તુષાર લાભ તો એને જે સરકારી અને જે આદિવાસી ટ્રાઇબલમાં મળે છે જી. એ બધા જ મળે એને. અચ્છા, તુષારભાઈ આરોપ લગાવી રહ્યા હતા કે તમારા એક ધારાસભ્ય ખ્રિસ્તી છે, બીજું દીપકભાઈ એમ કહી રહ્યા હતા કે જબરજસ્તીથી એલસીની અંદર હિન્દુ લખાવી દેવામાં આવે છે. આપ પણ તો આદિવાસી સમાજથી છો, આપની જોડે એવું થયેલું જબરજસ્તીથી તમે હિન્દુ બનેલા કે બાય બોન તમે માનો છો કે તમે હિન્દુ હતા? અમારે તો અમે તો બાપ દાદાથી હિન્દુ ઢોળિયા જ લખાવીએ છીએ. અમારે અહીંયા હિન્દુ ઢોળિયા અમે કાયમ અમે પોતે લખાવીએ છીએ. અમારા પરિવાર પણ આજે હિન્દુ ઢોળિયા લખાવે છે. તો આ દીપકભાઈ કહી રહ્યા હતા કે એલસીની અંદર બધાને જબરજસ્તીથી લખાવી દેવામાં આદિવાસી હિન્દુ નથી, ખરેખર સચ્ચાઈ છે શું તમારા હિસાબથી? એ હવે દીપકભાઈના વિસ્તારમાં હશે, પણ મારા વિસ્તારમાં તો એવું કંઈ છે નથી. અચ્છા, એક અંતિમ સવાલ, જો આ પ્રકારે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોય અથવા વટાળ પ્રવૃત્તિ થતી હોય, અધિકૃત જે છે સિસ્ટમ એ નથી કહેતું, થતી હોય તો એ પાછળ કારણ શું, જવાબદાર કોણ? એમાં ખરેખર આમાં વટાળ પ્રવૃત્તિ જે મેં કહ્યું તેમ કે પહેલેથી જે શિક્ષકો બનેલા આ વિસ્તારની અંદર એને જે આદિવાસી વિસ્તારના જે ગરીબાઈ પરિસ્થિતિમાં ભણેલા અને આ વિદેશી હુંડિયામણથી જ ભણેલા અને એ હવે શું કરે છે એ તપાસનો વિષય છે. રોનકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, આ જ પ્રકારની પ્રતિક્રિયા બંને શિક્ષકોના સંગઠનની પણ આવી છે, પરંતુ સવાલ એ છે, મારો આદિવાસી આજે પણ વિકાસ ઝંખે છે, એ હકીકત છે. કોઈ પણ રાજકીય પક્ષોએ અત્યાર સુધીની સરકારોએ મારા આદિવાસીઓનું વિચાર્યું નથી. આ તમામની વચ્ચે શંકરાચાર્યજીએ પણ હમણાં જ ઘર વાપસીનો કાર્યક્રમ કર્યો, એ પણ આપ જોઈ શકો છો. દ્વારકાના શંકરાચાર્યજી છે અને તેમને ઝારખંડની અંદર પણ આ જ પ્રકારે વનવાસી સમુદાયના 68 પરિવારના 200 લોકોને મૂળ ધર્મમાં પાછા ફેરવ્યા છે. તેમનો આ પ્રકારનો કાર્યક્રમ થયો તો આપ આ દ્રશ્યો જોઈ શકો છો. શંકરાચાર્યજીની બાઇટ હશે, કદાચ તો એ પણ સાંભળીશું, પણ આ દ્રશ્યો છે ત્યાંના. પણ ખેર, ફરી એકવાર કહીશ, મૂળ મુદ્દા ઉપર આવીશ. આદિવાસી આપણો છે, આદિવાસી માણસ છે, આદિવાસી આ જમીનનું છોરું છે, આદિવાસી એ હકીકત છે મા શબરીમાં માને છે, મા શબરીમાં માને છે. અને શબરીધામને મેં જોયું છે, પંપા સરોવર પણ જોયું છે. આદિવાસીઓની અપાર આસ્થા છે, ડુંગરિયા દેવને માને છે. બસ આટલું જ કહીશ. મારા આદિવાસીના નામે કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ. અને રહી વાત વટાળ પ્રવૃત્તિની, કાનૂને છૂટ આપી છે, બંધારણીય અધિકાર છે, પણ એના માટેની ઓફિશિયલ પ્રક્રિયા છે. ઓફિશિયલ પ્રક્રિયા છે. જે બંધારણના લાભ લેવાની આપણે વાત કરતા હોય, એ હક્કો લેવાની વાત કરતા હોય, તો આપણી ફરજ છે એ જ બંધારણે, એ જ કાનૂને નક્કી કરેલા નીતિ નિયમો પ્રમાણે જ કાર્યવાહી થવી જોઈએ, નહીં કે મન ફાવે તેમ એ કોઈ પણ પક્ષે થતી હોય, કોઈ પણ તરફથી થતી હોય. ફરીથી કહું છું, મારા દેશનું બંધારણ શ્રેષ્ઠ છે. મારા દેશના બંધારણના તમારે હકો લેવા છે તો મારા દેશના બંધારણના તમામ નિયમોનું પાલન તમામે કરવું પડશે. એમાં હું પણ આવી ગયો. ફરીથી કહીશ, મોરારી બાપુએ જે પણ કહ્યું છે તેને સરકારે ગંભીરતાથી લીધું છે, કારણ કે 2 મંત્રીઓએ નિવેદન આપ્યું છે. અને જો ગેરકાનૂની રીતે કોઈ વટાળ પ્રવૃત્તિ શિક્ષક કરતો હોય
તો એનાથી ખોટું કશું ન હોઈ શકે. શાળા જે છે તે શિક્ષણ માટે છે, શિક્ષણ માટે છે, શ્રેષ્ઠ નાગરિક બનાવવા માટે છે. અને શ્રેષ્ઠ નાગરિક બનાવવું, શ્રેષ્ઠ ભારતીય નાગરિક બનાવવું તે તમામ શિક્ષકની જવાબદારી છે.